મારી છોકરીની કન્ડિશન એકદમ વીક થઈ ગઈ હતી. એને 2 થી 3 વાર CPR આપવામાં આવ્યો. બીજી છોકરી મારી 12 દિવસના અંતરમાં ગુજરી ગઈ. મારી વાइफને 7મા મહિને ઓપરેશન કરવામાં આવ્યું હતું. फिर हमने इमरजेंसी में अर्ली मॉर्निंग सर्जरी करी. एक माता तरीके એ લોકોએ અમારી છોકરીની કેર કરી. વિશાલ સર ભગવાનના સ્વરૂપે આવ્યા. એમના આશીર્વાદથી મારી દીકરી આજે બચી ગઈ છે. મારું નામ મિતેશ મેસુરિયા છે. હું બિલ્ડીમોરા રહેવાસી છું. અહીંયા હું ઘણા ટાઈમથી બિલ્ડીમોરામાં રહું છું અને હાલ મારી છોકરી છે ધ્રુવી મેસુરિયા. મારી વાइफને 7મા મહિને ઇમરજન્સીમાં મારે સિઝેરિયન કરીને મારી વાइफનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મારે 2 ટ્વિન્સ છોકરી હતી. જે આ મોટી છોકરી છે એનું વજન 980 ગ્રામ હતું અને બીજી જે છોકરી હતી તેનું વજન 1 કિલોગ્રામ હતું. બીજી છોકરી મારી 12 દિવસના અંતરમાં ગુજરી ગઈ હતી. અને ત્યાર પછી આ એક છોકરી છે એને ટોફની બીમારી હતી. ધીમે ધીમે અમે બધા ડૉક્ટરની સલાહ લીધી. 2-3 જગ્યાએ ગયા. તેમણે અમને સલાહ આપી કે થોડું વજન વધે પછી ઓપરેશન કરાવો. તેવી રીતના શું કરવાનું. કોઈ ડૉક્ટરે એવું કીધું કે અમુક ઉંમર થતાં એનું ઓટોમેટિક એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ પ્રમાણે થયું. પછી ત્યાર પછી અચાનક અમે મારી છોકરીને પ્રોબ્લેમ આવ્યો. ત્યાર પછી અમે અમદાવાદ લઈ જવાનું વિચાર્યું. અમદાવાદ લઈ જાય અમને વજન વધે એની અમને સલાહ આપી હતી. મારી છોકરીની કન્ડિશન એકદમ વીક થઈ ગઈ હતી. એને 2 થી 3 વાર CPR આપવામાં આવ્યો. ત્યાર પછી અમે કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી. કિરણ હોસ્પિટલમાં વિશાલ અગ્રવાલ સરને મળ્યા. વિશાલ અગ્રવાલ સર અમને દીકરીનો મારી છોકરીનો રિપોર્ટ જોયો. એમને ચેક કર્યું, બધું કર્યું ને એમને પછી ઓપરેશન કર્યું. વિશાલ સર ભગવાનના સ્વરૂપે આવ્યા હતા. ને ભગવાનની રીતે સારી એમના અનુભવથી મારી દીકરીનું ઓપરેશન કર્યું. ઓપરેશન બી સારી રીતે સક્સેસફુલ થઈ ગયું છે. આજે મારી દીકરી 4 દિવસ વેન્ટિલેટર પર હતી. હવે પછી એ સારી રીતે ને એકદમ સારી કન્ડિશનમાં છે મારી દીકરી. એમના આશીર્વાદથી મારી દીકરી આજે બચી ગઈ છે ને અમારી પાસે પાછી આવી ગઈ છે. ડૉક્ટરના કહેવાથી છોકરીના રિપોર્ટથી ને બધા લાગે છે કે અમને 1-2 દિવસમાં ડિસ્ચાર્જ બી મળી જશે. ये बच्चे को टेट्रालॉजी ऑफ फैलेट करके जो हृदय की बीमारी होती है वो थी. इस बीमारी के अंदर जो हृदय के पर्दे होते हैं जो राइट और लेफ्ट भाग के हृदय को सेपरेट करते हैं उसमें नीचे वाले पर्दे में एक बड़ा छेद होता है. साथ में जो फेफड़े में खून जाने का रास्ता होता है, लंग्स में खून जाने का जो रास्ता होता है उसमें रुकावट होती है. और ये जो तकलीफ होती है ये प्रोग्रेसिव होती है जैसे इस बच्चे में थी. पेरेंट्स ने बहुत कंसल्टेशन किए थे. अहमदाबाद भी गए थे. यहाँ पे प्राइवेट कंसल्टेशन में भी रेगुलर फॉलोअप्स पे थे. बट उनको सही वेट के लिए कि भाई बच्चा बड़ा होगा, थोड़ा वेट गेन होगा, ये बोलकर उनको वेट करवा रहे थे. कंडीशन इतनी प्रोग्रेसिव हो गई कि जो पल्मोनरी ब्लड फ्लो, जो लंग्स के अंदर फ्लो जाना चाहिए खून का, वो एकदम बंद हो गया और इससे ऑक्सीजन की मात्रा बहुत ज़्यादा डाउन हो गई थी. और इसके लिए बच्चा जब अब तक हमारे पास पहली बार जब आया तो इतने क्रिटिकल स्टेज में था कि वो ऑलरेडी वेंटिलेटर पे थे. ऑक्सीजन का लेवल खाली 45-50% चल रहा था. बाहर 2 बार ऑलरेडी CPR साइकिल्स हो चुके थे. इनफैक्ट हमारे यहाँ पे एडमिट होने के बाद भी मिडनाइट में 1 साइकिल ऑफ CPR हो गया. फिर हमने इमरजेंसी में अर्ली मॉर्निंग सर्जरी करी. सर्जरी एकदम अच्छे से हो गई. હું ધ્રુવી મિતેશ મેસુરિયા એમની મધર છું. મારી દીકરી આજે વિશાલ સરના ટ્રીટમેન્ટથી આજે મારી દીકરી એકદમ સારી સ્વસ્થ છે અને બધી રીતે સારી ફેસિલિટી ને બધી સરસ અહીંયા મને મળી છે. વેટિંગ એરિયાથી, કેન્ટીન એરિયાથી કે નીચે સિક્યુરિટી ચાર્જથી બધી રીતે સરસ છે. અહીંયા માતા તરીકે હું એમની સારવાર ખૂબ સારી રીતે કરું છું. એની કરતાં વધારે અહીંયા મને PICUમાં નર્સનો સ્ટાફ બધી રીતે મને સાથ સહકાર અને એક માતા તરીકે એ લોકોએ મારી છોકરીની પણ કેર કરી છે. બધી રીતે સારું કર્યું છે. આજે મારી છોકરી एकदम सारी स्वस्थ और निरोगी है. टॉप रिपेयर एकदम स्ट्रेट फॉरवर्ड सर्जरी थी. उसके अंदर हम लोग ओपन हार्ट सर्जरी करते हैं. ओपन हार्ट सर्जरी अंदर ये जो छेद होता है उसको एक आर्टिफिशियल पर्दे से हम लोग स्टिच लेकर बंद कर देते हैं और जितनी भी लंग्स के रास्ते में रुकावट थी उसको खोल देते हैं. सर्जरी एकदम अनइवेंटफुल रही, अनकॉम्प्लिकेटेड. विद इन 12 आवर्स ऑफ सर्जरी इवन द चाइल्ड वॉज एक्सट्यूबेटेड. वेंटिलेटर से भी बाहर आ चुका था और इवेंचुअली विद इन 5th डे ऑफ सर्जरी द चाइल्ड वॉज रेडी टू गो होम. અહીંયા અમને બધી રીતે કિરણ હોસ્પિટલમાં સારી એવી ફેસિલિટી મળી છે. ડૉક્ટરનો સાથ સહકાર મળ્યો છે. નર્સ લોકોનો સાથ સહકાર મળ્યો છે. એ લોકોએ સારું અમને સમજાવ્યું છે. સારી રીતે અમને ટ્રીટ કર્યા છે. રહેવાનું છે, વેઇટિંગ એરિયા છે, જમવાનુંથી લઈને બધું અમને સારી ફેસિલિટી મળી છે. કોઈપણ જાતની અમને પ્રોબ્લેમ રહ્યો નથી. તમે પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. મારી પાસે આયુષ્યમાન કાર્ડ હતો જેથી કરીને મને સારવારમાં કિરણ હોસ્પિટલમાં સારી રીતે મને વગર પૈસે મારી છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સારી ફેસિલિટી મળી મને. થેન્ક યુ.